જય માતાજી મિત્રો, હું અને રોકીભાઈ તૈયારથી નીકળી ગયા કોલેજ બાજુ, કેમ કે રોકીને હતી રહી એક્ઝામ અને પહોંચી ગયા અમે કોલેજે. પછી મને કોકનો ફોન આવ્યો કે જીઆઈડીસીમાં ધ ગ્રેટ ખલી આવ્યો. હું જોવા ગયો, ત્યાં તો આયુષભાઈ બેઠા હતા. ઉભા રહી, હું તમને એની હાઈટ બતાવું. મારું જોવો, મારા બાજુમાં બેઠો હોય તો મારા જેવડો લાગે. ભાઈ ઊભો થતો જોયો, ઊભો થયો તો મારા કરતાં ઊંચો લાગે છે ને. ધ ગ્રેટ ખલી કાંઈ નથી, ખાઈને ખૂટ્યા જેવો પાઈકો છે. પછી ત્યાંથી હું અને આયુષભાઈ બે નીકળી ગયા તમારા 10માના ચોપડા વેચવા માટે, કેમ કે અત્યાર સુધી હાંચવા હતા કોલેજ આવ્યો ત્યાં સુધી. અને મમ્મી એટલે હાંચવા હતા કે જો હું 12મું નપાસ પડું તો મારે ચણા મસાલા વેચવામાં કામ આવે. આવી ગયા સ્ટેશનરી અને ચોપડાનો થપ્પો કાઢ્યો. થપ્પો જોઈને તો મને એમ જ લાગતું હતું કાંઈ કડક નોટ હારી આવશે વધારે, પણ વજન કર્યો ત્યાં તો 2.5 કિલો જ વજન થયો ખાલી. પછી વેચેલા ચોપડાના પૈસા લઈને અમે નીકળી ગયા નાસ્તો કરવા માટે, અને એક તો ભૂખ એવી લાગી હતી. પછી પહોંચ્યા અમે નાસ્તાની દુકાને. આને જોઈને લાગતું હતું ખાવામાં જ તો દાંત વરી જવાનો હોય. અહીંયાથી નીકળી ગયો રોકીભાઈને તેડવાને. રોકીભાઈને તેડીને પછી હું નીકળી ગયો ઘર બાજુ, અને ફાઇનલી પહોંચી ગયા ઘરે. અને ઘરે આવીને બાપાએ કીધું કે ભાઈ આ વસ્તુને કલર કરવાનો હોય. તો પછી અમે ડબલું લઈને પીછો લઈને ચોટી ગયા કલર કરવા માટે. કલર કરવામાં મને એવું લાગે કે મારે કોન્ટ્રાક્ટ રાખવો જોઈશે. તમારે ઘરને કલર કરવો હોય તો મને કહીજો, હું કરીશ નહીં, ખાલી કમિશન કમાઈ લઈશ. અચ્છા, हमको सिखा रिया है. ફાઇનલી કલર પણ થઈ ગયો, 1 નંબર કલર થયો છે. કામ પતાવીને મંદિરે આવી ગયું. ને આજનો વ્લોગનું આપણે એન્ડિંગ કરીએ. જો વ્લોગ મિત્રો તમને ગમ્યો હોય તો ફોલો કરી નાખજો, અને લાઈક તો કરવાની જ છે હો તમારે. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. જય માતાજી મિત્રો.